આવો આજે આપણે જે બધા ભેગા થયા છીએ એમાં આપણા જે બધા બીમારીથી જેને તકલીફ થઈ હતી જે શરૂઆતમાં તમે હતા ત્યારે અમે ઉધરસ આવતી હશે, તાવ આવતો હશે, વજન ઘટી ગયું છે અને તમે રિપોર્ટ કરાવ્યો અને પછી આપણા મિરાજભાઈ મારફત તમે દવા ચાલુ કરાવી, બરાબર. અને અત્યારે તમને બધાને લગભગ સારું હશે, જે પહેલાં તમે બીમારી હતી એના કરતાં ઘણું સારું છે. ટીબીની દવાઓ જે ચાલે છે એની સાથે સાથે તમારે ખોરાક લેવો ખૂબ જરૂરી હોય. અને સૌથી સારું પ્રોટીનવાળો વધારે મળે પ્રોટીન એવો ખોરાક આપણે ખાવાનો છે. જો દવા એની અસર સારી કરે ને આપણે વહેલા થઈ ગઈ એ નિમિત્તે આજે તમને આ દાદા જે છે એ દાદા રિટાયર્ડ થઈ ગયેલા છે ટીબીમાંથી, એમના તરફથી તમને પ્રોટીનયુક્ત આહારવાળી એક કીટ આપવામાં આવશે, બરાબર. અને એનો સદુપયોગ થાય, તમે લોકો જ એનો રાંધીને ખાઓ, બરાબર, તો જ તમારું દવા સાથે ખોરાકના લીધે તમે વહેલા સાજા થઈ જશો. તો હું સાહેબને રિક્વેસ્ટ કરીશ, અમારા એમઓએસ સાહેબને કે બે શબ્દો સાહેબ એમને સચી સાહેબ ઝાલા સાહેબ બે શબ્દો કહે. ઓલરેડી સાહેબે તો વાત કરી કે આપ સૌ ટીબીના દર્દીઓ છો, મોટાભાગના જોઈએ તો તમારો બધાનો વજન છે એ સામાન્ય દર્દી કરતાં સાપેક્ષમાં ઘણો બધો ઘટી ગયો. સાજા થવા માટે એકલી દવા જે છે એ જરૂરી નથી, સાથે સાથે તમારે પોષણ, શરીરમાં પ્રોટીન, કારણ કે તમે સૌ જોતા છો તમારા જે સ્નાયુ છે એ ગળી ગયા છે, બરાબર.